આપણે સ્ટડી કરેલું હતું સદીશોના પ્રકારો. હવે સદીશોને વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો શું થાય? બરોબર. તો સદીશને વાસ્તવિક સંખ્યા વડે ગુણતા શું થશે તે જોઈએ, પછી સદીશોનો સરળો બાદબાકી જોવાના છે. તો સદીશોને વાસ્તવિક સંખ્યા વડે ગુણવાનું છે. તો ફર્સ્ટ છે સદીશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણતા. સદીશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણતા. એટલે k ગ્રેટર ધેન 0 લઉં છું. આ ધન વાસ્તવિક સંખ્યા છે k ગ્રેટર ધેન 0. તો શું થાય? ધારો કે મારી પાસે સદીશ a છે. સદીશ a એને હું ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરું તો શું થશે? ગુણ્યા k ઇક્વલ ટુ શું લખાય? k ઇન્ટુ સદીશ a. તો મૂલ્ય કેટલા ગણું થયું? k ગણું થયું. ઓકે, તો મૂલ્ય k ગણું થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ અને દિશા એની દિશામાં જ જોવા મળશે. તો સદીશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણતા આપેલ સદીશનું મૂલ્ય k ગણું થશે અને પરિણામી સદીશની દિશા આપેલ સદીશની દિશામાં જ રહે. ઓકે, તો આપેલ સદીશનું મૂલ્ય એ કેટલા ગણું થશે? k ગણું થશે અને પરિણામી સદીશની દિશા એટલે કે એની દિશા કોની દિશામાં જોવા મળે? એની દિશામાં. તો આપણે અહીંયા હું એક સદીશ ડ્રો કરું છું. તો સદીશ a જ ડ્રો કરું અહીંયા. ઓકે, તો સદીશ a ડ્રો કરવા. સદીશ a અને ધન વાસ્તવિક સંખ્યા એટલે મારે આને 2 વડે ગુણાકાર કરો. તો રિઝલ્ટન્ટ સદીશની દિશા આની દિશામાં રહે. એનું મૂલ્ય 2 ગણો એટલે લંબાઈ કેટલા ગણી થશે? 2 ગણી એટલે 2 સદીશ a થશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. કોની વડે ગુણાકાર કર્યું? ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કર્યું. હવે બીજું છે સદીશને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા. k લેસ ધેન કેવું છે? 0. ઋણ વાસ્તવિક સંખ્યા વડે હું ગુણાકાર કરું છું. તો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરું એટલે k લેસ ધેન 0. તો સદીશ a ક્રોસ માઇનસ k ગુણાકાર ઇક્વલ ટુ માઇનસ k સદીશ a. તો કેવું થશે? ડિરેક્શન ચેન્જ થઈ જશે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે આપેલ સદીશનું મૂલ્ય કેટલું થશે? k ગણું. આપેલ સદીશનું મૂલ્ય k ગણું થાય અને પરિણામી સદીશની દિશા એની દિશાથી આપેલ સદીશની દિશાથી નેગેટિવ એટલે વિરુદ્ધ થશે. આપેલ સદીશની દિશાથી કેવી થશે? વિરુદ્ધ. આપેલ સદીશની દિશાથી કેવું થશે? વિરુદ્ધ થશે. તો ઉદાહરણ તરીકે હું અહીંયા ફરી પાછું આ લઉં તો આ સદીશ a હતો. સદીશ a ગુણ્યા અહીંયા -2 કરો તો પરિણામી સદીશનું મૂલ્ય 2 ગણું થાય. લંબાઈ 2 ગણી અને દિશા શું થશે? ચેન્જ. એટલે -2 સદીશ આવું થશે. ડિરેક્શન શું થઈ જશે? ચેન્જ થશે. ઓકે, આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી ત્રીજું, આપેલ સદીશને અદિશ રાશિ વડે ગુણતા. આપેલ સદીશને અદિશ રાશિ વડે ગુણાકાર કરવામાં આવે તો શું જોવા મળે? તો આપણને ખબર છે કે પરિણામી જે રાશિ મળશે તેનો એકમ આપેલ સદીશનો એકમ
અને અદિશના એકમના ગુણાકાર બરાબર મળશે. તો લઈએ કે પરિણામી સદિશનો એકમ આપેલ સદિશ ના એકમ અને અદિશ રાશિના એકમના ગુણાકાર બરાબર મળે. ઓકે, મૂલ્ય તો અદિશ રાશિના ગણું જ થશે. દિશા સદિશની દિશામાં રહેવાનું, પણ એનો એકમ છે, એકમ કેવો થશે? બંને એ અદિશ અને સદિશના એકમના ગુણાકાર બરાબર થાય. દાખલા તરીકે હું લઉં છું દળ ગુણ્યા પ્રવેગ, એટલે સદિશ છે એટલે m * a. તો આપણે 9મા ધોરણમાં લીધું F બરાબર બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો આ સદિશ છે તો આપણને સદિશ થશે. દળનો એકમ કયો છે? કિલોગ્રામ. પ્રવેગનો એકમ કયો છે? મીટર/સેકન્ડ². તો બંનેના એકમના ગુણાકાર બરાબર આપણને આ જોવા મળે છે. તો આપણે અહીંયા જોયું કે આપેલા સદિશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરો, ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરો અને વાસ્તવિક અદિશ રાશિ વડે ગુણાકાર કરો તો શું જોવા મળે એ આપણને આ આપેલું છે. ઓકે, સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત. તો સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત તો બે સદિશો છે, સદિશ A અને સદિશ B. આ બેનો મારે સરવાળો કરવો છે. તો સરવાળો કરવો છે તો સદિશ એના મૂલ્યનો અને સદિશ એની દિશામાંનો એક સદિશ OP લઈએ. સદિશ એના મૂલ્યનો અને સદિશ એની દિશામાંનો એક સદિશ કયો લઈએ છે? OP. આ OP = સદિશ A લઈએ છે. હવે સદિશ એના હેડ ઉપર સદિશ B નું ટેલ આવે તેવો એક સદિશ PQ બરાબર સદિશ B લઈએ. ઓકે, તો B ની દિશામાંનો જ સદિશ PQ લઈએ છે, B ના મૂલ્ય જેટલો PQ સદિશ B. ઓકે, તો અહીંયા પ્રથમ સદિશ A છે અને બીજો સદિશ B છે. તો પ્રથમ સદિશ નું ટેલ અને બીજા સદિશનું હેડ અને જોડતો એક સદિશ દોરવામાં આવે એ સદિશ શું થશે? આપેલા બે સદિશોનો પરિણામી સદિશ થશે. ઓકે, આ સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત છે. તો આકૃતિમાં જોઈ શકો OQ સદિશ = સદિશ OP વત્તા સદિશ શું લખાય? PQ. સદિશ OQ એટલે રિઝલ્ટન્ટ વેક્ટર OP એટલે સદિશ A અને PQ એટલે સદિશ B. તો આપેલા બે સદિશો છે એ સદિશોને હેડ ટુ ટેલ અહીંયા ગોઠવીએ તો એકનું ટેલ અને બીજાના હેડને જોડતો જે પરિણામી સદિશ છે એને આપણે શું કહેવામાં આવે છે? આપેલા બે સદિશનો સરવાળો એટલે પરિણામી સદિશ થશે. તો A અને B નો સરવાળો બરાબર શું થશે? R થશે. તો આ કઈ રીત છે? સરવાળા માટે ત્રિકોણની રીત છે. હવે બાદબાકી માટે બાદબાકી, તો આ બે સદિશોની મારે બાદબાકી કરવી છે. તેનો મતલબ એ તમે અહીંયા લખી શકો છો કે સદિશ A માંથી સદિશ B બાદ કરો એટલે કે સદિશ A માં સદિશ B ના મૂલ્ય જેટલો પણ વિરુદ્ધ દિશામાંનો સદિશ શું કરો? ઉમેરો. ઓકે, સદિશ A માંથી સદિશ B બાદ કરો એટલે કે સદિશ A માં B ના મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાંનો સદિશ શું કરવો? અહીંયા ઉમેરવો. તો અહીંયા લઈએ છે સદિશ A છે, OP = સદિશ A લઈએ છે. સદિશ B ના મૂલ્ય પર વિરુદ્ધ દિશામાંનો સદિશ આ થાય. તો અહીં હું ડ્રો કરું દિશા વિરુદ્ધ એટલે માઇનસ સદિશ B થાય. આ PQ નો. હવે હું આ રિઝલ્ટન્ટ સદિશ ડ્રો કરું તો આપેલા બે સદિશનો શું થશે? અહીંયા બાદબાકી થાય. તો અહીંયા R એટલે OQ = અહીંયા લખી શકાય સદિશ OP વત્તા સદિશ PQ. સદિશ OP = સદિશ R and OP = સદિશ A plus PQ એટલે માઇનસ સદિશ B. ઓકે, જેપો વેક્ટર R = વેક્ટર A minus વેક્ટર B આપણે લખી શકીએ. તો સદિશ A માંથી સદિશ B બાદ કરવો એટલે કે
સદિશ બી ના મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાંનો સદિશ શું કરો એડ. તો અહીં આપેલા ત્રણેય સદિશો, આપેલા બે સદિશો ઉપરાંત મળતો પરિણામી સદિશ એ ત્રિકોણની રચના કરે છે, ત્રિકોણની બાજુની રચના કરે છે. તેથી આને આપણે સદિશોના સરવાળા માટે શું કહેવામાં આવે છે? ત્રિકોણની રીત કહેવામાં આવે છે. આ ચોથા ચેપ્ટરમાં આવે છે, પરંતુ સદિશ આપણને આ ચેપ્ટરની અંદર કમ્બાઈન આપેલું છે એટલે સાથે સાથે આપણે આ જોઈએ છે. બાકી ટેક્સ્ટ બુકમાં 4th ચેપ્ટરની અંદર આવવાનું છે, પણ આપણે અહીંયા વેગના ઘટકો છે, પ્રવેગના ઘટકો છે, વગેરે ઘટકો આવે છે, સ્થાનાંતર સદિશ આવે છે, એટલા માટે અહીંયા આપણે સદિશ જોવાનું છે. ઓકે, તો સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત અને આ બાદબાકી આપણે અહીંયા લીધું. બીજું કે સદિશનો સરવાળો છે એ સમક્રમી છે. સદિશનો સરવાળો સમક્રમી એટલે કે સદિશ r = a + b લખો બરાબર તમે b + a લખી શકો, બટ a - b not equal to b - a, but a - b equal to લખા -b - a આવું લખાય. આ સમક્રમી નથી. a + b = b + a લખી શકાય, પણ a - b = b - a લખી શકાતું નથી, પણ a - b = -b - a લખી શકીએ. તો આપણે યાદ રાખવાનું છે સરવાળા અને બાદબાકી માટેની આ રીત છે, ત્રિકોણની રીત કહેવામાં આવે છે, કારણ કે આપેલા બે સદિશ અને પરિણામી સદિશ એ ત્રિકોણની બાજુની રચના કરતા હોવાને પરિણામે. ઓકે, ચાલો. શૂન્ય સદિશ, નલ વેક્ટર. તો જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ. જે સદિશનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, તેવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. હકીકતમાં આવું સદિશ દોરી શકાતો નથી, કારણ કે શૂન્યને દોરવો કઈ રીતે? 5 મીટર લંબાઈ હોય તો 5 સેન્ટીમીટર વાળું રેખાખંડ દોરી શકાય, પણ શૂન્ય સદિશને દોરી શકાતો નથી. અને શૂન્ય સદિશ મળે છે કઈ રીતે? તો શૂન્ય સદિશ એ આપેલા બે સદિશોનો પરિણામી સદિશ હોઈ શકે. શૂન્ય સદિશ આપેલા બે સદિશોનો પરિણામી સદિશ હોય. ઓકે, ઉદાહરણ તરીકે અચળ વેગથી ગતિ કરતી, અચળ વેગથી ગતિ કરતી ટ્રેન નો પ્રવેગ કેવો છે? શૂન્ય છે. કારણ કે વેગ અચળ છે એટલે પ્રવેગ કેવો આવશે? શૂન્ય થાય. તો આ પ્રવેગ એ શું થશે? શૂન્ય સદિશ થશે. ઓકે, તો આ રીતે નલ વેક્ટર આપણે આપેલા બે સદિશનો પરિણામી સદિશ આપણે શૂન્ય હોઈ શકે છે, બાકી શૂન્ય સદિશ દોરી શકાતો નથી. હવે આપણે લઈએ છીએ એકમ સદિશ, ખૂબ જ અગત્યનું. એકમ સદિશ, યુનિટ વેક્ટર. એકમ સદિશ કોને કહેવામાં આવે છે? તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવામાં આવે છે? એકમ સદિશ કહેવામાં આવે છે. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. તો મારે એક મૂલ્ય કરવું હોય તો બે ઓપ્શન છે. દાખલા તરીકે 3 નું મૂલ્ય મારે 1 કરવું હોય તો 3 માંથી હું 2 બાદ કરું તો 1 થાય. અને બીજો ઓપ્શન મારે 3 નું મૂલ્ય 1 કરવું હોય તો 3/3 કરું તો કેટલું આવશે? 1 થશે. તો મારે ડિરેક્શન રાખવી છે, બરોબર? એટલા માટે હું 3 ને કેટલા વડે? 3 વડે ભાગાકાર કરું તેનું મૂલ્ય કેવું હોય? 1. ઓકે, તો આપેલા સદિશને તેના મૂલ્ય વડે ભાગાકાર કરવામાં આવે તો એની દિશામાંનો શું મળશે? એકમ સદિશ મળશે. આ યાદ રાખવાનું. આપેલા સદિશને તેના મૂલ્ય વડે ભાગતા
આપેલા સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો શું મળે છે? એકમ સદિશ મળે છે. આપેલા સદિશને તેના મૂલ્ય વડે ભાગાકાર કરવામાં આવે તો તે સદિશની દિશામાંનો શું મળે છે? એકમ સદિશ મળે. ઉદાહરણ તરીકે સદિશ એ છે, એને એના મૂલ્ય વડે ભાગાકાર કરું માનાંકમાં, એટલે મૂલ્ય જતું રહે, માત્ર દિશા વધે તો એકમ સદિશ મળે. તો એકમ સદિશને n કેપ વડે અહીંયા દર્શાવો. જે n કેપ એ સદિશ એની દિશામાંનો એકમ સદિશ, જે સદિશ એની દિશામાંનો એકમ સદિશ થશે. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગાકાર કરવામાં આવે તો એની દિશામાંનો એકમ સદિશ થશે, અને એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. એના ઉપર કેપ વડે દર્શાવવામાં છે. કેપ, આ કેપ વંચાય, કેરેટ વંચાય અથવા હેટ વંચાય, જે વાંચવું હોય તો n કેપ અહીંયા લીધું. હું આને આ તરફ લઈ જાઉં તો સદિશ એ બરાબર અહીંયા માનાંકમાં સદિશ એ ઇન્ટુ n કેપ. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર દ્વારા મેળવી શકાય છે. આ ખાસ યાદ રાખવાનું છે, કોઈ પણ સદિશને તેનું મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે રજૂ કરી શકાય છે અથવા મેળવી શકાય છે. આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો આપણે 3 ડાયમેન્શન લઈએ. અહીંયા શું લઈએ? 3 ડાયમેન્શન x, y and z પરસ્પર લંબ એવી અક્ષ, પરસ્પર લંબ એવી અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. ઓકે, તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ, x અક્ષની દિશામાંનો એ i કેપ વડે દર્શાવીશ. y અક્ષની દિશામાંનો એકમ સદિશ હું j કેપ વડે દર્શાવીશ, and z અક્ષની દિશામાંનો એકમ સદિશ હું k કેપ વડે દર્શાવીશ. આ યાદ રાખવાનું છે. x અક્ષની દિશામાંનો જે એકમ સદિશ તેનું i કેપ વડે દર્શાવું, y અક્ષની દિશામાંનો એકમ સદિશને j કેપ વડે દર્શાવીશ, અને z અક્ષની દિશામાંનો એકમ સદિશને k કેપ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો કોઈ પણ કણ છે 3 ડાયમેન્શનમાં આવેલો હોય તો 3 ડાયમેન્શન હોય તેનું સ્થાન સદિશ 3 પરિમાણમાં કણનો સ્થાન સદિશ 3 પરિમાણમાં કણનો સ્થાન સદિશ r ઇક્વલ ટુ લખાય xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ, અથવા એને રજૂ કરવામાં આવે છે x, y અને z. તો આપણે હમણાં ઘટકો પાડીને ગણતરી કરવાના છીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપેલા કણના સ્થાન સદિશને 2 ડાયમેન્શનલ 3 ડાયમેન્શનલ કઈ રીતે દર્શાવી શકીએ છીએ. તો આના પછીનો જ પોઈન્ટ છે દ્વિપરિમાણમાં વિભાજન અને ત્રિપરિમાણની અંદર વિભાજન. તો ખાસ શૂન્ય સદિશ કોને કહેશું? કે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. આવો સદિશ દોરી શકાતો નથી, પરંતુ કોઈ પણ 2 સદિશો અથવા 2 કરતાં વધારે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય હોઈ શકે. ઓકે, ઉદાહરણ તરીકે છે અચળ વેગથી ગતિ ટ્રેનનો પ્રવેગ, વેગમાં નથી ફેરફાર થતો એટલે પ્રવેગ કેવો હશે? શૂન્ય. એકમ સદિશ, તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવામાં આવે છે? એકમ સદિશ કહે છે. તો આપેલા સદિશને તેના મૂલ્ય વડે ભાગાકાર કરવામાં આવે તો તે સદિશની દિશામાંનો શું મળે? એકમ સદિશ. મૂલ્ય વડે ભાગાકાર કરવો એટલે મૂલ્ય ઉડી જાય, માત્ર દિશા જ આપણને રહેશે, એકમ મૂલ્ય ધરાવશે. તો n કેપ વડે મેં દર્શાવ્યું, ગમે સિમ્બોલ રાખી શકો છો. તો n કેપ એ એની દિશામાંનો એકમ સદિશ છે. એને કેપ બોલાય, કેરેટ બોલાય કે હેટ બોલાય. અને હું આ તરફ લઈ જાઉં તો સદિશ એ બરાબર માનાંકમાં સદિશ એ ઇન્ટુ n કેપ. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર દ્વારા મેળવી શકીએ છીએ. આ યાદ રાખવાનું. અને આમ લઈ ગયો તો સદિશ એનું મૂલ્ય છે n કેપ એની દિશામાંનો એકમ સદિશ. તો કોઈ પણ સદિશને રજૂ કરવો હોય તો એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ છે એ બેના ગુણાકાર દ્વારા રજૂ કરી શકાય. ત્રિપરિમાણની અંદર તમે લો તો x, y અને z, x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેપ લેવામાં આવે છે, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેપ લેવામાં આવે છે,
અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેપ લેવામાં આવે છે. આ બધાનું મૂલ્ય કેટલું છે? 1 છે. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું આવશે? 1 આવશે. તો ત્રિપરિમાણની અંદર આ રીતના કોઈ પણ કર્ણના સ્થાન સદિશને રજૂ કરાય, જે આના પછીના પોઈન્ટની અંદર સદિશનું વિભાજન જોવાના છીએ, તેની અંદર આપણે આ લેવાના છીએ. ઓકે.